સુરત સુરત જિલ્લામાં મહિલા ટોળકી સક્રિય બની છે, જે ચોરીને અંજામ આપતી છે. સુરતના બારડોલી નગરમાં બુરખાની આડમાં બે મહિલાઓએ આપી રહી છે ચોરીને ઘટનાને અંજામ, જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. અલગ અલગ દુકાનમાં જઈને દુકાનના સંચાલકોને વાતમાં ભેળવીને નજર ચૂકવી રહી છે અને ચોરી કરી રહી છે. બારડોલીના લીમડા ચોક વિસ્તારમાં એક કપડાની દુકાનમાં બુરખો પહેરીને આવેલી આ બે મહિલાએ પહેલા શર્ટ, ટી-શર્ટ અને આખું બોક્સ છુપાવી ચોરી કરી ભાગી ગઈ. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ટી-શર્ટનું બોક્સ નજરે ન પડતા દુકાનદારે પોતાની દુકાનના સીસીટીવી ચેક કરતા દુકાનદાર ચોંકી ઉઠ્યો હતો. સીસીટીવી કેમેરામાં બુરખા પહેરીને આવેલી બે મહિલાઓએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. જો કે દુકાનદારે અન્ય લોકો ભોગ ન બને તે માટે સીસીટીવીના ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યા છે. જો કે અમારી આ ચેનલ વિડીયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ આવી મહિલાઓ કે જેઓ ચોરીને અંજામ આપતી છે, એ ઠગ મહિલાઓથી દુકાનદારોએ તેમજ સંચાલકોએ, વેપારીઓએ, અન્ય લોકોએ સાવચેતી રાખવી જોઈએ, જેને લઈ અમે આ વિડીયો વાયરલ જે થયો છે તેના ન્યૂઝ બનાવી આપને મોકલી શકીએ છીએ.